ગુરુ ગાદી ઉપર જ્ઞાન પ્રવાહિત કર્યા પછી આપણા એક ત્યાં પરંપરા છે કે ગુરુ દક્ષિણાની પરંપરા છે. પણ જનરલી કેવી ગુરુ દક્ષિણા હોય? કથા પૂરી થાય, લોકો પોથીના દર્શન કરવા આવે, 5 રૂપિયા મૂકે, 10 રૂપિયા મૂકે, 100 રૂપિયા મૂકે અને સંતોષ માની લે કે અમે દક્ષિણા આપી દીધી. પણ એ 5-50 રૂપિયા તમે અહીં આવો, દર્શન કરો, મૂકો, એ અમારા માટે ગૌણ બાબત છે. મને તમારે ગુરુ દક્ષિણા આપવી હોય આ કથા સાંભળ્યા પછી તો સૌ પહેલા તો હું તમારી પાસે માંગીશ પુનિતના શબ્દોમાં, બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહને વિસરો નહીં. એ મારી ગુરુદક્ષિણા છે. કથા સાંભળ્યા પછી મા બાપની સેવા કરજો, એને સમર્પિત રહેજો, એને રાજી રાખજો. પહેલી મારી ગુરુ દક્ષિણા મા બાપની સેવા કરજો. બીજી ગુરુ દક્ષિણા સમાજને વફાદાર રહેજો. જે પણ સમાજમાં તમારો જન્મ થયો છે એને વફાદાર રહેજો, તમારા પરિવારને વફાદાર રહેજો, આ રાષ્ટ્રને વફાદાર રહેજો, દેશને વફાદાર રહેજો. જળ એ જીવન છે, ખોટો બગાડ ન કરતા જળનું જતન કરજો, પ્રકૃતિની રક્ષા કરજો. અને હું તો એવું કહીશ કે આ બહુ જગ્યા છે, આ કથા પૂરી થાય 1 અઠવાડિયાની અંદર ગુરુ દક્ષિણામાં તમને સારું લાગે એ જગ્યાએ તમે એક ઝાડને વાવજો, વૃક્ષારોપણ કરજો. એ મારી ગુરુ દક્ષિણા છે. એક ઝાડ વાવી એને ઉછેરજો કે મેં જે આ કથા કરી એની યાદમાં મેં આ લીમડો વાવ્યો, મેં પીપળો વાવ્યો, મેં આંબો વાવ્યો, એને ઉછેરીને મોટું કરજો. એ મારી ગુરુ દક્ષિણા છે. આજે બહુ જરૂરી છે. સાંપ્રતમાં ઋતુ ચક્ર બદલાઈ રહ્યા છે. વિશ્વકર્મા ભગવાન પ્રકૃતિના દેવ છે અને એની પ્રકૃતિની પૂજા એ વિશ્વકર્માની પૂજા છે. મા બાપની સેવા કરજો, કુટુંબને વફાદાર રહેજો, સમાજને વફાદાર રહેજો, રાષ્ટ્રને વફાદાર રહેજો, જળનું જતન કરજો, વૃક્ષને વાવજો. આ હું તો મારી પાસે માંગુ છું. અને મળશું મેળે, મળશું ખેડે, મળશું ગામ.